કેમ છો મિત્રો? દર્શનાના કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે લીલી તુવેરમાંથી કચોરી બનાવવા જઈ રહ્યા છીએ. લીલી તુવેરનો મસાલો બનાવવા માટે મેં એક પેનમાં તેલ લઈ લીધું છે. તલ થોડા ફૂટી જાય પછી એમાં એક ચપટી હળદર નાખી અને આપણે લીલી તુવેરનો પીસેલો ભાગ બધો નાખી દઈશું. એની અંદર આપણે કોથમીર મરચાંની જે પેસ્ટ બનાવી છે એ પણ અંદર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી અને 5 થી 6 મિનિટ માટે ચડવવાનું છે. અહીં જ આપણે મસાલા પૂરતું મીઠું ઉમેરી દઈશું. થોડી આખી ખાંડ પણ આપણે ઉમેરી દઈશું ગળપણ માટે. ચડવા દઈશું. આપણે ના ટુકડા ઉમેરી દઈશ અને દ્રાક્ષ પણ ઉમેરી દઈશ અને અડધું લીંબુ હું એમાં નીચોવી દઈશું. મસાલો થઈ ગયો છે. બધાને સરસ રીતે હલાવી અને ગેસ બંધ કરી દઈશું. આ મિશ્રણને આપણે ઠંડુ પડવા દઈશું અને પછી કચોરી વાળી લઈશું. જેમાં 1 વાટકી મેદો, જરા ચપટી ભર મીઠું, મોણ માટે મેં ઘીનો ઉપયોગ કર્યો છે. જો આ લોટ બંધાઈ ગયો છે એમાં થોડું તેલનું મોણ નાખી અને કેળવી અને અડધો કલાક માટે બાજુ પર રાખી દઈશું. ગુલ્લું લઈ અને એને પૂરી બનાવી દઈશું. પૂરી બનાવી લીધી છે. એની અંદર આપણે મસાલો ભરી અને એને કચોરીના શેપમાં વાળી લઈશું અને બધી બાજુથી સીલ કરી પોટલી જેવું બનાવી અને ઉપરથી આપણે વધારાનો લોટ કટ કરી લઈશું. આ રીતે બધી જ કચોરી આપણે વાળી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે બનાવેલી બધી જ કચોરી અંદર મૂકી દઈશું. મધ્યમ તાપથી જ આપણે આ કચોરીને તળી લેવાની છે અને બ્રાઉન થાય ત્યારે સુધી તળીશું. જો આપણી લીલવાની કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. એને મેં ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરી છે. તો લીલવાની કચોરી તમે તમારા ઘેર અવશ્ય બનાવજો. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.